તો આપણે ફાઇનલી મંદિરે પહોંચી ગયા છીએ, તમે જોઈ શકો છો. અને હવે મંદિરે દર્શન કરવા જઈએ. જય રામાધણી, જય માતાજી, જય નરસંગર. નમસ્કાર મિત્રો, જય રામાધણી, જય વીર મહારાજ, જય માતાજી. તો આજે આપણે જઈ રહ્યા છીએ મંદિરે દર્શન કરવા. મિત્રો આપણે તમે વિડીયોના અંત સુધી બન્યા રહો. તો આપણે ક્યાં જઈ રહ્યા છીએ અને કયા મંદિરે દર્શન કરવા જઈ રહ્યા છીએ, તો તમે વિડીયોના અંત સુધી બન્યા રહો. મિત્રો આપણે અત્યારે વલાસના પહોંચ્યા છીએ અને રસ્તામાં બાઇકનું ટાયર પંચર પડ્યું છે. તો હવે મંદિરે જવાનું છે, તો થોડું લેટ થશે. પંચરમાં કેટલો ટાઈમ લાગે છે જોઈએ હવે. મિત્રો પંચર તરત કરી નાખ્યું ભાઈને, વાર ના થઈ. હવે તો પહેલાંના સમયમાં ટાઈમ લાગતો, ટાયર ખોલવું પડે, ટ્યુબ ચેક કરવી પડે, અને અત્યારે હાલ ભાઈને 2 મિનિટમાં પંચર કરી નાખે. તમે જોઈ શકો છો, ડિજિટલ થઈ ગયું છે અત્યારે ભાઈઓ, ઓનલાઈન ફટોફટ. તો હવે આપણું બાઇક રેડી થઈ ગયું છે. તો હવે આપણે આગળની તરફ જઈએ. જય માતાજી, જય માતાજી, જય રામાધણી, જય વીર મહારાજ. તો મિત્રો તમને જણાવવાનું કે આજે આપણે જઈ રહ્યા છીએ હાથરવા ગામ, જે વડાલી તાલુકામાં આવેલું છે, અને ત્યાં આશાપુરા માતાનું મંદિર છે. તો આપણે મંદિરે દર્શન કરવા જઈ રહ્યા છીએ. તો આપણે નીકળ્યા છીએ વડનગરથી બાદરપુર અને વલાસનાથી ઊંડણી, જે સિંગલપટ્ટી રોડ છે ત્યાં થઈને નીકળ્યા છીએ. અને વચ્ચે રાવલ ગામ આવે, રાવલથી આગળ હવે નીકળ્યા છીએ. તો મિત્રો વિડીયોના અંત સુધી બન્યા રહેજો. હવે આપણે વેરાબર ગામ છે ત્યાં પહોંચ્યા છીએ અને હવે આગળની તરફ જઈશું. તમે જોઈ શકો કે અહીંયા પર્વત વિસ્તાર ચાલુ થઈ ગયો છે અને આજુબાજુ પર્વત છે. આપણે સાદી ભાષામાં બોલીએ તો ડુંગરા, અને તે ડુંગર ઉપર ઝાડ છે. અને આ નાના ઝાડથી આ ડુંગર રઢિયામણું લાગે છે. જોઈ શકો છો. અહીંયા રોડ સારા છે. અમે ગામડામાં થઈને આવ્યા સિંગલપટ્ટી રોડ ઉપર, પણ અહીંયા રોડ સારા હોય છે. તમે જુઓ, કેટલું વાતાવરણ સરસ છે. આજુબાજુ ડુંગર છે અને વચ્ચે રોડ બનાવવામાં આવ્યો છે. તમે જોઈ શકો છો કે આ ધરોઈ બાજુથી આવેલ હાઈવે અહીંયાથી આવે છે અને આ બાજુ વડાલી બાજુ જાય છે. અને આપણે ડોભાડા ચોકડી છે ત્યાં ઊભા છીએ અને આપણે આવ્યા છીએ આ બાજુથી. એ તમને કહ્યું કે વેરાબર થઈને આવ્યા છીએ, વેરાબર, રાવોલ. અને હવે અહીંયાથી હાથરવા ગામ
જે ફક્ત 6 કિલોમીટર છે. તો મિત્રો તમને જણાવું કે આપણે આવ્યા છીએ ગામડાઓમાં થઈને સિંગલપટ્ટી રોડ વલાસના થઈને આવ્યા છીએ. ઊંડણી બાજુ થઈ તમને કહ્યું હતું ત્યાં આગળ વેરાબર ગામ આવે છે અને ત્યાંથી ડોભાડા ચોકડી અને અહીંયાથી હાથરવા ગામ જે આશાપુરા માતાનું મંદિર છે તે ફક્ત અહીંયાથી 6 કિલોમીટર થાય છે. અને તમને ખાસ જણાવું કે હાથરવા ગામ અને આશાપુરા માતાના મંદિરે આવવા માટે આપણે તમે ખેરાલુથી સતલાસણા અને ત્યાં આગળ ધરોઈ થઈને આવી શકાય અને આ બાજુ ઈડર તાલુકો અને વડાલી તાલુકામાં થઈને પણ આવી શકાય. અને આપણે મેન આવવાનું કારણ જે ગામડાઓમાં થઈને આવવાનું મેન કારણ એ છે કે બાઇક પર સવારી અને બંને મિત્રો જોડે આવીએ. બાઇક પર સવારી મેન અને જે ગામડાઓમાં થઈને આવવાની મજા એક મોજ અલગ છે. અને તમને ખાસ જણાવું કે શોલે પિક્ચરમાં જે જય વીરુની દોસ્તી છે એ રીતે જ આપણે બાઇક ઉપર આવવાની મજા જ આખી અલગ છે. એ સમય શોલે પિક્ચર આવ્યું હતું તો જય વીરુના બહુ વખાણ હતા. તો આપણે એ રીતે જ બાઇક પર મોજ કરી છે અને બાઇક પર થઈને આપણે મંદિરે જઈએ છીએ. તો મિત્રો વિડીયોના અંત સુધી બન્યા રહેજો અને અમારો વિડીયો તમને ગમે તો શેર કરજો, લાઇક કરજો, કોમેન્ટ કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. તો જય રામાધણી, જય વીરમણા, જય માતાજી, જય આશાપુરા. અહીંયાથી મંદિર સામે દેખાય છે. જય માતાજી, જય રામાધણી, જય નાસાજી. મિત્રો આપણે હાથરવા ગામમાં આવી ગયા છે, આશાપુરામાં ગામ. મિત્રો અમે આવ્યા વડનગરથી. મિત્રો વડનગરથી તમારે આવવું હોય મિત્રો તો વડનગરથી દેશોદરથી ઈડર અને ઈડરથી તમે વડાલી થઈને અહીંયા માતાજીના મંદિર આવી શકો છો. અને મિનિમમ કિલોમીટર 65 કિલોમીટર થાય છે. મિત્રો અમે વચ્ચેવાળા રસ્તા થઈને આવ્યા. અમે મિત્રો વલાસણા, ઊંડણી અને વચ્ચે ગામડામાં થઈને આવ્યા છીએ. તો તમે જોઈ શકો છો કે આપણે ફાઇનલી હાથરવા ગામમાં આવી ગયા છીએ, જે આવેલું છે વડાલી તાલુકામાં. અને હવે આપણે જઈશું કે આશાપુરા માતાનું મંદિર છે તે આપણા જે ડુંગર છે, પર્વત, તેના પર રસ્તો જાય છે. તો આપણે બાઇક લઈને ઉપર મંદિર તરફ જઈશું. તો મિત્રો વિડીયોના અંત સુધી બન્યા રહેજો. જય રામાધણી, જય વીરમણા, જય માતાજી. તો હવે અહીંયાથી આપણે મંદિર તરફ જઈ રહ્યા છીએ. અને હવે મંદિર જે પર્વત છે, પર્વત ઉપર છે, ત્યાં પર્વત ઉપર આ રોડ જાય છે. તમે ગાડી લઈને આવો કે બાઇક લઈને આવો તો આ રસ્તો છેક મંદિર સુધી જાય છે. ભૈરવ દાદાનું મંદિર છે.
તો આપણે છેક મંદિર ઉપર આવી ગયા છીએ, પર્વત ઉપર. આપણે મંદિરે પહોંચી ગયા છીએ. જય માતાજી. તો મિત્રો આપણે હાથરવા ગામ ત્યાં આશાપુરા માતાના મંદિરે પહોંચી ગયા છીએ. તમે દર્શન કરી શકો છો કે માં આશાપુરા અહીંયા સાક્ષાત બિરાજમાન છે. મિત્રો કોમેન્ટમાં જય આશાપુરા લખજો. આ માતાજીની જ્યોત છે. નમસ્કાર મિત્રો, જય રામાધણી, જય વીરમહારાજ, જય માતાજી, જય આશાપુરા. તો આજે આપણે આવી ગયા છીએ હાથરવા ગામ, જે વડાલી તાલુકામાં આવેલું છે. અને હવે આપણે જે આશાપુરા માતાની જે સેવા કરે છે તેમને આપણે પૂછીએ કે કયા દિવસ મેળો ભરાય છે, કયા દિવસ પબ્લિક વધારે દર્શન કરવા આવે છે. તો અહીંયા આ માતાજીની સ્થાપના કેટલા વર્ષથી અહીંયા છે? 8 વર્ષથી છે. અને અહીંયા આનું જૂનું સ્થાપના તો પહેલા જૂનું સ્થાનક નીચે હતું, નીચેથી લાગ્યા. બરોબર. તો અહીંયા ખાસ એ કે આપણે કયા દિવસે પબ્લિક વધારે દર્શન કરવા આવે છે? તો રવિવારે અને મંગળવારે બધા પબ્લિક હોય. બરાબર. તો મિત્રો અહીંયા આ પબ્લિક રવિવારે અને મંગળવારે વધારે દર્શન કરવા આવે છે. અને આ મંદિર કયા તાલુકામાં અને કયા જિલ્લામાં આવેલું છે? વડાલી તાલુકો, સાબરકાંઠા જિલ્લો. તો તમે જોઈ શકો છો કે આ મંદિર, આ ડુંગર ઉપર એક પર્વત ઉપર આ મંદિર આવેલું છે. અને આ મંદિરની સેવા આ દીપકભાઈ મંદિરની સેવા પૂજારી તરીકે કરે છે હાલ. બરોબર. તો આ મંદિરના તમે દર્શન કર્યા. તો મિત્રો અહીંયા દર્શન કરવા તમારે આવવું હોય તો કોઈ પણ દિવસે દર્શન કરવા આવી શકો છો. આ મંદિરની સવાર સાંજ આરતી થાય છે. તમે આરતીનો લાભ પણ લઈ શકો છો. તો જય માતાજી, જય વીરમા, જય રામાધણી. અને બીજું ખાસ એ કહેવાનું કે મિત્રો આ મંદિર, આ પર્વત ઉપર પહેલા આ બે આજના પથ્થર હતા, તમે જોઈ શકો છો. અને અહીંયા માતાજીની સ્થાપના કરી હતી. અને તમે ખાસ એ જણાવવાનું કે તે માતાજી સાક્ષાત આવેલા છે. જે દિવસ આ મંદિરનું કામકાજ શરૂ કરવાનું હતું એ દિવસ તમે જોઈ શકો છો કે જે લાલ કપડાં પહેરીને જે ઊભા છે તે સાક્ષાત માતાજી છે.
તો તમે અહીંયા જોયું કે અહીંયા આ ફોટામાં જે માતાજી છે જે સાક્ષાત અહીંયા તેમની હાજરી આપી હતી અને સાક્ષાત માતાજીનો ચમત્કાર છે. અહીંયાના ગામના લોકોનું એવું કહેવું છે કે અહીંયા આજુબાજુના ગામમાં આ જે દીકરી છે તેમને કોઈ ઓળખતું નથી. તો આ સાક્ષાત માતાજીનો ચમત્કાર છે. તે માતાજી સાક્ષાત હાજરા અર્જુન અહીંયા આવ્યા હતા. અહીંયાના ગામના લોકોનું એવું કહેવું છે. તો જય માતાજી, જય આશાપુરા. તો મિત્રો તમે કોમેન્ટમાં જય આશાપુરા લખવાનું ભૂલતા નહીં. અને માતાજીના દર્શન થયા હોય તો માતાજીના દર્શન તમે કરજો કે માતાજી હાજરા હાજર છે. તો જય રામાધણી, જય વીરમાળા, જય માતાજી. તો મિત્રો ખાસ જણાવવાનું કે અહીંયા દર વર્ષે આશાપુરા માતાજીનો પાટોત્સવ થાય છે. અને દેવ દિવાળી આવે દિવાળીના પછી તે દિવસ માતાજીને અન્નકૂટ 56 ભોગ લગાવવામાં આવે છે. અને દર વર્ષે જે માતાજીનો બર્થડે આવે એ દિવસ પણ ધામધૂમ માતાજીનો બર્થડે ઉજવવામાં આવે છે. તો મિત્રો તમે અહીંયા આવો તો હાથરવા ગામમાં આ માતાજીના દર્શન કરવા જરૂરથી આવજો. જય આશાપુરા, જય માતાજી, જય વીરમાળા, જય રામાધણ. જો મિત્રો આપણે મંદિર ઉપર ચડ્યા છીએ આશાપુરા માતાના. હવે બીજી સીડી ઉપર ચડીએ છીએ મિત્રો આપણે. હવે આજે તો માતાજીનો હુકમ થઈ ગયો છે મિત્રો. મિત્રો માતાજીની ધજા લહેરાઈ રહી છે, તમે જોઈ શકો છો. માં આશાપુરા હાથરવા ગામ તમે જોઈ શકો કે નીચે હાથરવા ગામ. અને અમે મંદિર ઉપર છેક શિખર સુધી આવી ગયા છીએ. માતાજીના દર્શનનો લાભ મળ્યો. માતાજીના શિખરના દર્શન થયા. માતાજી સાક્ષાત આશીર્વાદ આપ્યા અમને. અને અમે આરવી સરકાર બંને માતાજીના દર્શનનો લાભ મળ્યો છે. અને અમે છેક આવ્યા છીએ ઉપર સુધી. આ રસ્તો રોડ તમે જોઈ શકો છો. આજુબાજુનું લોકેશન. આજુબાજુ લોકેશન જોઈ શકો છો કે ખેતીવાળો વિસ્તાર છે આજુબાજુ. અને આપણે ઉપર છેક દર્શન કર્યા. આ શિખર છે માતાજીનું. મિત્રો છેક ઉપર સુધી છેક માતાજીના શિખરે દર્શન કરવાનો લાભ મળ્યો. એ માતાજીના સાક્ષાત ચમત્કાર કહેવાય. અને માતાજીનો દર્શનનો લાભ મળ્યો. બહુ સરસ. કારણ કે આશાપુરા માતા અમારા ચૌહાણોની કુળદેવી ગણાય છે. કુળદેવી. તો અમને આ દર્શનનો લાભ મળ્યો તે મારા માટે બહુ સૌભાગ્યની વાત છે. બહુ ખુશી થઈ માતાજીના દર્શન કરીને. અને ખાસ એ કે માતાજીના શિખરના દર્શન થયા તો ધન્ય અનુભવું છું. મિત્રો છેક ઉપર સુધી તમે જોઈ શકો છો કે નીચે જોઈએ તો ચક્કર આવે એવું થાય છે. પણ માતાજીનો હુકમ હતો તો અમે દર્શન કરવાનો અદ્ભુત એક મોકો મળ્યો. બહુ ખુશી થઈ. અને આપણી સાથે આરવી સરકાર છે. જય માતાજી મિત્રો. અમે આવ્યા દર્શન કરવા. બહુ મજા આવી જાય. મહારાજનો બહુ પ્રેમ મળ્યો. મહારાજે કીધું મંદિરે ઉપર જાઓ અને વિડીયો ઉતારો. અમને બહુ મદદરૂપ થયા મહારાજ. માતાનો સાક્ષાત ચમત્કાર કહેવાય મિત્રો. માતા સૌનું ભલું કરે. હા, જય માંબા. એ તારી ભક્તિ અપરંપાર રાખજે.
માતની જય. બોલો. બોલો આશાપુરા માતની જય. ધણીની જય. બોલો જગદંબા અંબાજીની જય. જય. બોલો શિવ શક્તિ મહાદેવની જય. બોલો જોગણિયા માતની જય. તો મિત્રો આપણે હાથરવા ગામમાં આશાપુરા માતાજીના દર્શન કરવા આવ્યા અને માતાજી સાક્ષાત અહીંયા બિરાજમાન છે અને માતાજીના અમને દર્શન સાક્ષાત દર્શન થઈ ગયા. તો માતાજીએ અમને એ ચમત્કાર કે માતાજીના દર્શન કરવાનો લાભ અને માતાજીના શિખર સુધી અમને દર્શન કરવાનો લાભ મળ્યો. તો આ સુવર્ણ મોકો એ ભાગ્યે જ કોકને મળે છે અને એ મોકો અમને મળ્યો છે. તો માતાજીના સાક્ષાત ચમત્કાર કહેવાય. તો અમે આ માતાજીના દર્શન કરીને ધન્ય અનુભવીએ છીએ અને માતાજી હાજરા હાજર છે અમારી સાથે અને બધાની સાથે. માતાજી જે માતાજીને સાચા મનથી સાચા દિલથી સાચા હૃદયથી જે માતાજીની ભાવ ભક્તિ કરે છે તેને માતાજી જરૂરથી માતાજી તેમના કામ પણ કરે છે અને તેમને માતાજીના દર્શન પણ થાય છે. તો મિત્રો તમે આ બાજુ આવો તો હાથરવા ગામમાં માતાજીના દર્શન કરવા જરૂરથી આવજો. જય માતાજી, જય વીરમા, જય રામાધણી. મિત્રો તમે જોઈ શકો છો મિત્રો આ ઉપરથી મિત્રો આ છેક શિખર સુધી આવ્યા છીએ. તો મને એવું છે કે હું માતાજીનું એક સોંગ ગાવાની ઈચ્છા થાય છે. મારો સ્વર મારો રાગ કેવો આવે છે મને ખબર નથી પણ એક સોંગ ગાવાની ઈચ્છા છે. મારા હૈયે વસ્યા આશાપુરા માડી તારા ગુણલા ગાવું દિન રાત. ઓ મારા હૈયે વશ્યામાં માડી તારા ગુણલા ગાવું દિન રાત. તો તમે જોઈ શકો છો છે કે આપણે ઉપરથી નીચે આવ્યા અને હવે તમે જુઓ કે અહીંયા આજુબાજુનું લોકેશન. હવે આપણે નીચે તરફ જઈએ. આપણે ફાઇનલી નીચે આવી ગયા છીએ અને હવે તમે આજુબાજુનું વાતાવરણ અહીંયાનું લોકેશન નિહાળી શકો છો વિડીયો દ્વારા. શાંત વાતાવરણ, શાંત જગ્યા. તમે જુઓ કે આ મંદિરનું કામકાજ ચાલુ છે અને આ મંદિર મહાદેવનું શંકર ભગવાનનું આ મંદિર બને છે.
अगर मैं क्लीन नहीं दिखा આરવી સરકારને ભૂખ લાગી છે, તો હવે આપણે મંદિર દર્શન કરી દીધા અને હવે તમે જુઓ લોકેશન તો વારંવાર તમને બતાવ્યું જ છે, પણ અહીંયાથી ફરીથી તમને જો Under the boughs where the shadows play, હવે આપણે નીચેની the તરફ જઈએ. wind hums songs at the break of day, whispering pines, secrets untold, carrying tales only the forest holds. આ ભૈરવ દાદાનું મંદિર છે. Moonlight